સુરતમાં ભવ્ય પારણ સંપન્ન કરીને સ્વામીશ્રી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દ્વારા તારીખ 7 સપ્ટેમ્બરની રાત્રે મુંબઈ પધાર્યા. આ વખતે તેઓનું રોકાણ માત્ર 3 દિવસ પૂરતું જ હતું, પરંતુ આ અલ્પ રોકાણનો ફાયદો એ થયેલો કે સૌમાં તેઓનો લાભ લૂંટવાની તત્પરતા અને એકાગ્રતા વધી ગયેલા. સૌ સમય કાઢીને લાભ લેવા દોડી આવતા. તેમાં સવારનો પ્રથમ પીરિયડ મોટે ભાગે કિશોર યુવકો આરક્ષિત કરી લેતા. સ્વામીશ્રીની સ્નાન કરતા હોય ત્યારથી જ આવી ગયેલા તેઓ સ્નાનની સાથે સ્વામીશ્રી સાથે મિત્ર ભાવે વાતો કરતા જાય અને સ્મૃતિઓનો ઢગલો ખડકાતો રહે. એકવાર આ રીતે જ સ્નાનનો લાભ લેતા લેતા એક યુવકે કહ્યું, બાપા, યોગીજી મહારાજના વખતમાં યોગી યુવક ઉપવાસ કોલેજ ચાલતી. તેમાં યોગીજી મહારાજ સ્નાન કરવાનો લાભ લેવા આવતા યુવકોને ઉપવાસની આજ્ઞા કરી સ્મૃતિ આપતા. તો હવે આપણે પ્રમુખ યુવક ઉપવાસ કોલેજ શરૂ કરીએ. તેમાં આપ પણ યુવકોને ઉપવાસની સ્મૃતિ આપજો. આ સાંભળી સ્વામીશ્રી હસતા હસતા બોલ્યા, કોલેજમાં પ્રિન્સિપાલ બદલાય એટલે કોલેજનું નામ ન બદલાય. આ તાર્કિક અને માર્મિક દલીલ સાંભળી સૌ યુવકો ખુશ થઈ ગયા. તેમાં સ્વામીશ્રીની બુદ્ધિ કક્ષાની સાથે સાથે તેઓની ગુરુ ભક્તિ અને તેઓ યોગીજી મહારાજના વારસદાર છે એ સંકેત પણ જાણવા મળી ગયો. સ્વામીશ્રીની સ્નાન વિધિ દરમિયાન યુવકો વિવિધ મુખપાઠ રજૂ કરીને તેઓને રાજીપો લૂંટતા. તે ક્રમમાં એક યુવાન માર્કંડ સ્વામીની વાતનો મુખપાઠ રજૂ કરતા બોલ્યા કે જેમ પાપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમજ ભગવાન આપણી રક્ષામાં છે. આ સાંભળી સ્વામીશ્રીએ તે યુવકને જ પૂછ્યું, પાપણ આંખની રક્ષા કેવી રીતે કરે છે? ત્યારે તે યુવકે કિંચિત નિર્દેશન સાથે કહ્યું કે જેમ આંખમાં કંઈ પણ પડવા આવે તો આંખ ઓટોમેટિક બંધ થઈ જાય એમ. તે વખતે સ્વામીશ્રી બોલ્યા, એમ જ ભગવાન અને સંત પણ આપણી રક્ષા ઓટોમેટિક જ કરે છે. સ્વામીશ્રીના મુખેથી સૌ ભક્તો માટે એક શાશ્વત હૈયાધારણ અનાયાસે શરી પડી. સ્વામીશ્રી સાથેનું સ્નાન શસ્ત્ર યુવકો માટે આ અનોખું જ્ઞાન સત્ર પણ બનીને રહેતું. આવા પુરુષ છે તે દેહના સુખ સારું કંઈ જતન કરે જ નહીં. પોતાને માટે બંગલા બંધાવ્યા હોત તો કોણ ના પાડત, પરંતુ તેમણે તો હરિભક્તોના જ સુખ સગવડના સદાર વિચારો કર્યા છે. સ્વામીશ્રીના મુખમાંથી આજે જે શબ્દો નીકળતા હતા તે તેઓને રોમ રોમમાં પ્રગટ થયેલા સૌ અનુભવી રહેલા. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના પગલે ચાલીને તેઓ પણ ભીડા ભક્તિનો ઇતિહાસ રચતા જતા હતા. તારીખ 16 જાન્યુઆરીની સવારે ભાટપુરામાં 50 પધરામણીઓ કરી સ્વામીશ્રી કુંદનપુર પધાર્યા. અત્રે રોકાણ તો હતું માત્ર કલાક દોઢ કલાકનું જ, પરંતુ તેમાંય 15 પધરામણીઓ અને એક સભાનું આયોજન ગોઠવાઈ ગયેલું. જે ગાય સિંગડું મારે નહીં, નોંજણું માંગે નહીં અને ટાણું કટાણું જોયા વિના દૂધ આપ્યા જ કરે, તેના દૂધના પ્યાલા ભરવાનું કોણ છોડે? તેમ સ્વામીશ્રી કદી કોઈ સુવિધા માંગે નહીં, આડેધડ આયોજન હોય તોય અકાળે નહીં અને ટંક ટાણા જોયા વિના સભા, પધરામણી, નગરયાત્રા વગેરે જે લાભ ઈચ્છો તે આપ્યા કરે. ત્યારે તેવા લાભ કોણ જતા કરે? તેથી કાર્યક્રમ ગોઠવવામાં સમય, શક્તિ વગેરેની મર્યાદાનો વિચાર ભક્તોને બહુ ઓછો રહેતો અને કાર્યક્રમ આકાર પકડી લેતા. સ્વામીશ્રી પણ તે આકારને ખંડિત કર્યા વિના તેમાં રંગ પૂરી આપતા. આ રીતે કુંદનપુરમાં અલ્પ રોકાણમાં મોટો લાભ આપીને તેઓ રાત્રે બોડેલી આવી પહોંચ્યા. અત્રે દાલિયા ઓઇલ મિલમાં કથા વાર્તા કરી તેઓએ રાત્રે 12 વગાડ્યા. સામાન્ય રીતે માનવીય વૃત્તિ પ્રવૃત્તિ સરભર કરવાની હોય છે. જો બપોરના ભોજનમાં ખાડો પડ્યો હોય તો માનવી રાત્રે તેનો ખાંગો વાળે અને બમણું દાબે. આગલા દિવસના ઉજાગરાને પહોંચી વળવા તે પછીના દિવસના ઊંઘનો કોટા વધારી દે. પરંતુ સ્વામીશ્રી આવી રીતે ક્યારેય ખોટના ખાધા વાળતા જ નહીં. જે આરામ કે ભોજન ગયું તે ગયું, તેને સરભર કરવાની કોઈ તજવીજ નહીં. રાત્રે મોડા સૂતા તેનો ઠેલ આગલા દિવસે કદી ન લાગે. રાત્રે 2 વાગે સૂઈએ પણ તે સવારે સમયસર તૈયાર હોય અને બપોરે ન સૂતા હોય તોય રાત્રે 12 તો વગાડે છે. આ રીતે 17 જાન્યુઆરીની સવારે બોડેલીમાં પધરામણીઓ કરતા તેઓ કડીપાડી પહોંચ્યા. અહીંની 9 પધરામણીઓમાં છેલ્લી પધરામણી જે ફેક્ટરીમાં હતી ત્યાં જ સત્સંગ સભા યોજાયેલી. તેમાં સ્વામીશ્રી પોણો કલાક વરસ્યા. સભા બાદ ગામના સત્સંગીઓ અને અગ્રણીઓને એકત્રિત કરીને સત્સંગ મંડળની સ્થાપના કરી. આ સભામાં આદિવાસી ભાઈઓ પણ આવીને બેઠેલા. તે સૌને સ્વામીશ્રીએ વર્તમાન ધરાવી કંઠી પહેરાવી પૂજાપાઠ શરૂ કરાવ્યા. આવા પંથકના આદિવાસી વિસ્તારોમાં સત્સંગની સરિતાના વહેણ વાળી તેઓએ અંત્યોદયનો આરંભ કરી દીધો.
કડી પાણીથી પાનવડ થઈને છોટાઉદેપુરમાં 40 પધરામણીઓ કરતા સ્વામીશ્રી તારીખ 18 જાન્યુઆરીની સાંજે 5 વાગે અટલાદરા જવા વિદાય થયા ત્યારે વર્ષના પ્રથમ 18 દિવસમાં જ તેઓ 31 ગામો ઘૂણી વળેલા. આ વિચરણના પન્નામાં વૈદ્ય બ્રાહ્મણોથી લઈને આદિવાસી સુધીના સૌ સમાઈ ગયેલા. કવિરાજ અહીંયા વાત કરે છે એમાં સૌપ્રથમ એનો હેતુ આપણને બતાવે છે કે આ સત્સંગ કેમ નિત્ય કરવાની વાત મહારાજે લખી છે. યોગીજી મહારાજે અઠવાડિક સભાની આજ્ઞા કેમ કરી છે, સંત સમાગમ કીજે હો નિષદિન, એવી વાતો આપણા ગ્રંથોની અંદર કેમ લખાઈ છે. તો આ જે પણ કંઈ કથા વાર્તાની અંદર ભક્તોના આખ્યાન આપણે સાંભળીએ છીએ તો એનો હેતુ શું છે? તો અહીંયા લખે છે કે હરિભક્ત તણા આખ્યાન સુણીએ થઈને સાવધાન, એકાગ્ર થઈને બધા જ વ્યવહારના, શરીરના, જગતના બધા જ વિચારોને બાજુમાં મૂકી વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. કથામાં બેઠા છીએ તો કથા જ સાંભળીએ, મંદિરમાં આવ્યા છીએ, આટલું સમયનું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે બધા બેઠા છીએ. તો એનો હેતુ અહીંયા સમજાવે છે કે કથા વખતે જો એકાગ્ર ચિત્તે ધ્યાનથી સાવધાન થઈને આ કથા સાંભળીએ, ભક્તોના આખ્યાન સાંભળીએ તો શું થાય? તેથી તેના જેવા ગુણ આવે. આ બહુ જ મોટો એક હેતુ આપણા બધાનો છે. કથા વાર્તા સાંભળીએ છીએ, જેમ હમણાં આગળ પણ સુંદર વાત હમણાં કરી, જીવનની અંદર નાના મોટા પ્રશ્નો બધા આવે છે. સ્ટ્રેસ તો નાના બાળક નહીં હોય છે, સ્ટ્રેસ મોટાને જ હોય એવું જરૂર નથી હોતું. બિચારા થાકી ગયા હોય છે, છોકરાઓ ટાયર્ડ થઈ જાય છે બહુ. અહીંયા તો ખાસ જોવાનું મળે છે, એકદમ ઉદાસ થઈ ગયા. શું થયું? આમ ટાયર્ડ, બહુ ખાડા ખોદીને આવ્યો હોય બિચારો, એવું લાગે આપણને. સ્કૂલમાં શ્રમ યજ્ઞ કરાયો હોય ને એવું લાગે. નાના બાળકથી લઈ અને વડીલ સુધી બધાને સ્ટ્રેસ સ્ટ્રેસ સ્ટ્રેસ. એક થોડુંક આમ થઈ ગયું છે, બહુ નોર્મલ થઈ ગયું છે, ન્યૂ નોર્મલની જેમ. પણ આ ભગવાન કરતા હરતા છે. સત્સંગના આ જે સિદ્ધાંતો છે એ આપણા માટે બહુ સાહજિક છે. બહાર માટે તો એમના માટે બહુ મોટી વસ્તુ થઈ જાય, એકદમ મોટી. પેલું સાયકોલોજીસ્ટ પાસે જઈને એને કંઈક ટ્રીટમેન્ટ લીધી હોય ને એના જેવું લાગે. લોકો તો પૈસા ખર્ચીને, આપણે રોજ સાંભળીએ છીએ અહીંયા ભગવાન કરતા હશે, ભગવાનની ઈચ્છાથી જે થયું. આ ભૂકંપ થયો હતો ને દેશની અંદર 2001, ગઈકાલ 26 વર્ષ પૂરા થયા. હા લ્યો 26મી જાન્યુઆરી બરાબર છે. આજે એકદમ યાદ આવી ગયું આપણને બધાને. હવે એ વખતે એક વડીલનો પ્રસંગ સાંભળ્યો હતો. બધું જ પરિવારના બધા જ ધામમાં ગયા હતા, એનું ઘર બધું તૂટી ગયું હતું. અને કાકા બેઠા બેઠા પ્રેસ રિપોર્ટરે જોયું તો પેલા જમીન ઉપર લીટામ કરતા હતા. કાકા પૂછ્યું શું કરો છો? કે નવા ઘરનો પ્લાન કરું છું. અરે વાહ! વિચાર કરો. અને પૂછ્યું કે શું થયું છે તમારા કે પરિવારમાં કોણ છે? કે કોઈ રહ્યું નથી, બધા ધામમાં ગયા, બધું તૂટી ગયું. કે તમને કઈ આમ ફરિયાદ નથી? કે કોને ફરિયાદ કરવાની? બીજા કોઈ કર્યું તો ફરિયાદ કરીએ, તો ભગવાને કર્યું છે, ભગવાનને હું ફરિયાદ કરવાની? એ જ કરે છે બધું. જો આપણી ગળથુથીની અંદર, આપણી ફિલોસોફીની અંદર, આપણી રજની અંદર, કણે કણની અંદર, લોહીના કણે કણની અંદર આ ફિલોસોફી આમ ઘોળાઈ ગયેલી છે. હવે એને જીવવાની છે. આ છે જ આપણા કલ્ચરની અંદર છે. આપણા બ્રીજ લઈએ ને ભારતની અંદર અને આ ભારતીયતાની અંદર, એની અંદર છે જ ભગવાન કરતા હતા. કોઈ કુદરત કહેતું હશે, કોઈ ભગવાન કહેતું હશે, ઈશ્વર કહેતું હશે, કાળ ઘણા કે છે, અલગ અલગ સંપ્રદાયો અને સિદ્ધાંત દર્શન પ્રમાણે, કોઈ કર્મ પ્રમાણે. પણ આ માને છે કે કોઈ કરવા વાળા છે, કોઈ આપણાથી કશું થતું નથી આનાથી. આ સ્ટ્રેસ રિલીઝ માટે, આ પ્રશ્નો માટે આ સત્સંગ એ બહુ જ અગત્યનું છે. અને જ્યારે આવા પ્રસંગો કોઈ પણ લાઈફમાં આવે ત્યારે આવા ભક્તોનું આખ્યાન એ આપણી નજર સામે હોય ને તો બહુ જ આપણે લાગે કે આપણે કશું કરતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સુખિયા રહેવું હોય તો આપણેથી દુખિયાનો વિચાર કરવો. હવે આપણે મર્સિડીઝ ગાડી જોયા કરીએ તો દુઃખી જ રહેવાના. કેમરી જોવાની, સેકન્ડ હેન્ડ જોવાની, પહેલી ગાડી કઈ લીધી હતી આપણે જોવાની, તો સુખિયા રહેવાય. મોટા મોટા ઘર વાળાને જોયા કરીએ એટલે ઘર વાળા એટલે પેલા નહીં, એટલે હાઉસના ઓનર ને ગુજરાતી ભાષામાં ડબલ ક્લેરિટી કરી તો આપણે દુઃખી થઈએ. પણ હવે આપણા કરતા બિચારા જેને નથી, ફૂટપાથ ઉપર ઘણા ઠંડીની અંદર સૂતા હોય ને પડી રહ્યા હોય, એના કરતા સુખિયા કર્યા છે.
તો આપણે આપણા જીવનના નાના મોટા પ્રશ્નો, ચેલેન્જીસ, સ્ટ્રેસ, બધું જે પણ કંઈ આવતું હોય, પણ જે ભક્તોએ આ સહન કર્યું છે એની આગળ આપણે કશું જ કરતા નથી. આ માન પણ ના આવે, સ્ટ્રેસ પણ ના આવે, અને આગળ કરવાનો ઉત્સાહ આપણને રહે લાઈફની અંદર, સત્સંગની અંદર, આપણા કરિયરની અંદર, પરિવારની અંદર. એટલા માટે કહે છે કે તેથી તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુપદમાં ઉપજાવે. ભગવાનની અંદર પ્રેમ વધે. જેમ ચેલેન્જીસ આવે, પ્રશ્નો આવે ને, એમ ભગવાન સાથેનો પ્રેમ વધે. આપણે ઊંધું થાય, આ સત્સંગ આટલા વખતથી કર્યો, ધર્માદો કર્યો ને આટલું ઘસાય તો હું જ દેખાયો. ઘણી વાર એવું થાય કે આટલા વખતથી કરીએ છે સત્સંગ ને અમારા ઘરમાં જ આવું થયું. પેલો નથી કરતો એ સારો સુખી છે, સારી ગાડીઓ ફેરવે છે, સારા ઘર બાંધે છે, સારા ધંધા ચાલે છે, છોકરાઓ એના આગળ વધી ગયા, બધા એવું લાગે. પણ આ જીવનો સત્સંગ, દરેકનું બેકગ્રાઉન્ડ જુદું છે, દરેકનું બ્લુપ્રિન્ટ બધાની અલગ અલગ છે, દરેકના કર્મ, એનું જે ભગવાને કેલ્ક્યુલેશન કર્યું હોય બધું, આખું બધું અલગ છે. એટલે કોઈની સાથે સીધું કમ્પેર થાય એવું નથી.